દેવાંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કે બહાર જતો હતો? બહાર તો ક્યાં જવાનો છું, મંદિરે જતો હતો. મંદિરે જઈને પછી ડાયરેક્ટલી ઓફિસે જવાનો હતો, એટલા માટે અત્યારે જ પગે લાગી લીધો. સરસ કહેવાય. પણ આજે વહેલો જાય છે ને, કંઈ બીજું કંઈ કામ છે? મંદિરે થોડો સમય બેસીશું, બીજું તો શું કામ હોય. હા લે, વાતમાં ભૂલાઈ પણ ગયું. આ ફોનમાં જો હા બાયોડેટા આવ્યા છે. છોકરી કેવી લાગે છે? સરસ લાગે છે ને? જો સારું એવું પરિવાર છે અને જો તો ખરી કેટલું સારું ભણેલી છે. કેમ? મમ્મી, કેટલી વાર કહ્યું મેં તમને કે મારે જેને કોઈ છોકરીના બાયોડેટા જોવાના થતા નથી, અને મારે ક્યાંય પણ બીજી જગ્યાએ સગાઈ કરવાની થતી નથી. શું કામ પણ? પણ શું કામ કરું સગાઈ? કોઈ કારણ તમે કહેશો મને? હા, મોટું કારણ છે. મમ્મી જો, દામિનીનું એક્સિડન્ટ થયું, એમાં દામિનીનો કોઈ વાંક નથી. અને આમ પણ એક્સિડન્ટ થયા પછી પણ હું ભગવાનનો એટલો આભારી છું કે દામિની જીવતી છે. દામિની મારી સામે છે. એના પગ કપાયા છે એનો મતલબ એ નથી કે તમે જેવી રીતે કહો છો એવી રીતે બીજી છોકરી પસંદ કરું અને એની સાથે સગાઈ કરી લો અને દામિનીના આવા સમયમાં હું એનો સાથ છોડી દઉં. બે પગ વગરની વહુને મારે લાવીને કઈ જરૂર નથી, બરાબર? કેમ નથી લાવવી તમારે? ન જ લવાય ને. સાચવવી પડશે એટલે, એની સેવા ચાકરી કરવી પડશે એટલે. એટલે વાંધો નહીં મમ્મી, તમે એવું કંઈ નહીં કરતા. હું બધું જ જોઈ લઈશ ને બધું જ સંભાળી લઈશ. તને કઈ ભાન છે કે એની અક્કલ છે તારામાં? આવી વહુને લાવવાથી આપણે કઈ ફાયદો નથી થવાનો. આખી જિંદગી એને પાલવવી પડશે. અને એ દીકરી નથી, વહુ છે. વહુ છે ને એટલા માટે જ કહી રહ્યો છું. વહુને પણ દીકરી બનાવીને ઘરમાં રાખી શકો, પણ નહીં મમ્મી, તમારા મનમાં તો બસ એક જ વાત છે કે તમે દામિનીને ક્યારેય પણ એક્સેપ્ટ કરવા માંગતા નથી. ક્યારેય નહીં કરું. જો હાજી હોત ને તો કરત, પણ આવી રીતના બે પગ ભાંગેલી મારે નથી જોતી. અને આ સગાઈ તોડી જ નાખવાની છે, સમજો. અને જે આ બેને બતાવ્યું છે ને બાયોડેટામાં, એ જ છોકરી સાથે તારી સગાઈ થશે. હા તો બેનને કહેજો કે સગાઈ કરી નાખે. મારે સગાઈ કરવાની નથી થતી. ના પાડીને મેં તમને કે જે જગ્યાએ મારી સગાઈ થઈ ચૂકી છે, જેની સાથે મને પ્રેમ છે, હું એ વ્યક્તિની સાથે જ લગ્ન કરવાનો છું. બાકી બીજા કોઈની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. દામિની સાથે સગાઈ થઈ, એના બે પગ ભાંગી ગયા છે જ નહીં, હચોળા બે પગ. અને એની સાથે ને પ્રેમ થઈ ગયો છે. આ પ્રેમના વેમ કાઢો તો સારું કહેવાય. પ્રેમમાંથી બહાર નીકળો. કેમ મમ્મી? જ્યારે મારા પપ્પાનો સમય ખરાબ હતો ત્યારે તમે પપ્પાને સાથ તો આપ્યો જ હતો ને. એવું તો નહોતું કર્યું ને કે પપ્પાને તમે એકલા હાથ વચ્ચે છોડી દીધા હતા. સમય ખરાબ હતો, બરાબર? આવું બધું કાંઈ નહોતું થયું. હા તો હું પણ એમ જ માનું છું કે દામિનીનો સમય ખરાબ છે, એટલા માટે આવું બધું થયું. અને આખી જિંદગી સમય હારોય નથી આવવાનો, બરાબર? બે પગ આવવાનો નથી. આર્ટિફિશિયલ પગ મુકાવડાવી દઈશ. મારી પાસે એટલી તેવડ છે. હું ડૉક્ટરની સાથે વાત કરી ચૂક્યો છું ને, એમણે જ કહ્યું છે કે વ્યવસ્થા થઈ જશે. થોડો સમય લાગશે, પણ જ્યારે વિદેશથી આપણો વારો આવશે ને ત્યારે દામિનીને ત્યાં બોલાવી લેશે અને આર્ટિફિશિયલ પગ પણ એના ટ્રાન્સફર થઈ જશે. બોલો કરો વાત. બધો કાંઈ કોન્ટ્રાક્ટ નથી સાઈન કર્યો? હજી હગાઈ થઈ છે, લગ્ન નથી થયા, બરાબર? અને માની ઉપર વટ જઈને તું લગ્ન નહીં કરી શકે એની સાથે. હા તો કંઈ વાંધો નહીં. આમ પણ અત્યારના સમય પ્રમાણે રિવાજ થઈ જ ચૂક્યો છે ને કે મા બાપને દીકરા દીકરીએ પસંદ કરેલા હોય એકબીજાને ગમતું જ નથી. અને એટલા માટે તે દરેક દીકરા અને દીકરીઓ ભાગવાનો નિર્ણય લે છે. એટલે તું એવું કરીશ? હે? કરવું પડશે મમ્મી. મજબૂરીમાં આવીને મારે પગલું નથી ભરવું, છતાંય તમે ભરાવશો એ મને પાક્કી ખબર છે. પાછળ પડી ગયા છો હાથ ધોઈને. અને આ શું વળી? બેનને કહી દો કે સાસરિયામાં છે ને તો પોતાનું સાસરિયું સંભાળીને રહે. એના ભાઈનું સારું વિચારે છે, બરાબર? તારી બેન છે, દુશ્મન નથી. સારું વિચારો જ છો શું કામ? કહી તો દીધું મેં કે મને જેમાં ઇન્ટરેસ્ટ છે, મને જે વસ્તુ ગમે છે એ સારી હોય કે ખરાબ, મારે એની સાથે જ મારી જિંદગી કાઢવી છે. મને લાગે છે કે તું અને દામિની માનવાના નથી. મારે દામિનીના બાપને ફોન કરવો પડશે કે આ સગાઈ ફોક કરી દો. અમારે તમારી દીકરી સાથે સગાઈને લગ્ન કરવાના નથી થતા. હજી એ કહું છું, ખોટી રીતે ક્યાંય પણ આગળ વધતા નહીં, નકર પછી એનું પરિણામ બહુ ખોટું આવશે. શું આવશે પરિણામ? પરિણામની પરવા નથી, પણ મારો દીકરો એવી છોકરી સાથે લગ્ન ક્યારેય નહીં કરે. તો ઠીક છે, એકવાર જોઈ લેજો અને પછી આપણે પરિણામ વિશે જોઈશું. આમ પણ તમને પ્રેક્ટિકલમાં વધારે ઇન્ટરેસ્ટ છે. બેટા સંધ્યા,
હા કેમ છો? બસ એકદમ મજામાં. આ થયું કે સ્પેશિયલ મારી દીકરીને ઘરે જઈ આવું અને મળી આવું. સારું કર્યું ને આવ્યા તો. એમ તો તમે આવતા નથી. એ વાત એ સાચી છે. જમાઈ એ બહાર ગયા છે કામથી. અરે આખો રે, દિવસ તો કંઈ ઘરે હોય નહીં ને. એ વાત એ સાચી છે. અને જો ઘરે બેહે તો મારી દીકરીને ખવડાવશે કોણ? હા, અને તમને તો ખબર છે કે તમારી દીકરીના શોખ કેવા છે. એ તો હોય જ ને. પણ આ જો ને, આ ઘરમાં જે ઉપાધિ આવી છે ને સંધ્યા, એની વાત પૂછમાં. કઈ ઉપાધિ? અને દેવું નહીં. એક મિનિટ, મારે તમને પેલું પૂછવું હતું, એ તો રહી જ ગયું. શું? મેં પેલો બાયોડેટા મોકલ્યો તો દેવાંગ માટે, એનું શું કર્યું? પછી કંઈ વિચાર્યું કે નહીં? તે મને જે બાયોડેટા મોકલો હતો ને, મેં તો ઘણું વિચારી લીધું હતું. છેક લગ્ન સુધીનું હું તને કેવી રીતના મારે તૈયાર કરાવડાવી પાર્લરમાં બધું વિચારી લીધું હતું. વિચારી લીધું તો એટલે? વિચાર વિચાર નથી? વિચાર તો મારો ઘણો બધો છે, પણ તારા ભાઈના મગજમાં વિચારતા હોવો જોઈએ ને. એણે તો જે તે બાયોડેટા મોકલાયો હતો ને, એ બતાવ્યો ને, પણ જોયા વગર એને કહી દીધું કે ના રે ના, મારે તો દામિની હારે જ લગ્ન કરવા છે. એને કરવું છે શું? ખબર છે કે કેવી પરિસ્થિતિ છે, શું છે શું નહીં, તો પણ હજી ત્યાં જ અટકેલો છે. હા, બે પગ વગરની બાડી લાવી છે એને. કહે છે કે લગ્ન પછી આવું થયું હોત તો, લગ્ન પછી થયું હોત ત્યારની વાત ત્યારે, પણ હગાઈ પછી થયું તો આપણે સમજી તો જવાય કે નહીં? તમારી બધી વાત સાચી, પણ તમને એક વાત કહું, પ્રેમ છે ને આંધળો હોય. એને હવે દામિની ગમી જ ગઈ છે તો પછી આપણે કાંઈ ન કરી શકીએ. લે કર જોકે એને વિચારવું જોઈએ, આવી રીતે આખી જિંદગી કેમ જશે? રૂડો રૂપાળો છોકરો ને આવી રીતે અપંગ છોકરી, મતલબ હવે પહેલાં સાજી સારી જ હતી, પણ હવે એવું થઈ ગયું છે તો હાથે કરીને આપણે કૂવામાં જવું ને એમ. આ બધી તને અને મને ખબર છે કે આ કૂવામાં પડી રહ્યો છે દેવાંગ, પણ એને દામિનીના પ્રેમ સિવાય કાંઈ દેખાતું જ નથી. કહે છે કે આખી જિંદગી એની સેવા કરીશ. હવે આવતા વેદ એની સેવા કરવાનું વિચારવા માંડ્યો, પણ લગ્ન તો એની હારે જ કરીશ. કીધું કે એનું પરિણામ સારું નહીં આવે તો તારા ભાઈ તો મારી સામે કેમ બોલતો તો જાણે કે એની માં જ નથી, દુશ્મન છું. એવું? હા, આને સમજાવવું તો મુશ્કેલ થઈ ગયો છે. જો આમનામ નહીં સમજે ને તો કાલ સવારે તમારી છોકરી ઘરમાં આવી જશે અને બહુ કરીને સ્વીકારવી પડશે તમારે. હું તો જરાય સ્વીકારવા નથી. જે થાવું એ થાય. મારે મારા દીકરાને બાંધવું પડે ને તો બાંધી લઈશ, પણ એ છોકરી મારા ઘરમાં ન જોઈએ. કેટલીક વાર બાદ છો? જો દેવાંગે નક્કી જ કરી લીધું હશે ને તો એ કોઈનું નહીં સાંભળે. ખબર છે ને, પહેલેથી સાંભળે છે આમ થઈ. એને કરવું એમ જ કરે છે. અને આ છોકરી એને ગમતી હતી એટલા માટે તો આપણે માગું નાખ્યું હતું. પણ ગમતી હતી વાત બરાબર છે સંધ્યા, પણ આવું થઈ ગયું હોય લોકો આપણને શું વાત કરશે? બધા જ કહેશે, મેણા મારશે કે ખબર હતી કે હગાઈ પછી એક્સિડન્ટ થયું ને બે પગ કપાઈ ગયા છે તો પછી લવાય જ નહીં ને. લગ્ન ક્યાં થયા? હગાઈ તો તૂટી છે ઘાએ ઘા. એક કામ કરો, હું છે ને અશોકને કહીશ, એ છે ને દેવાંગને સમજાવશે. કરો વાત. હવે મા દીકરીની વાત નથી માનતા, તી જમાઈની વાત માનશે ગગો મારો? હા, પણ છોકરા હોય ને એ બીજા છોકરાને સમજાવી શકે. કદાચ બની શકે કે દેવાંગ આપણને બધી વાત ના કરી શકતો હોય તો અશોકને કહેશે. તમે જરાય ચિંતા ના કરો, હું અશોકને કહીશ. જોઈ છે. કરશે ને એટલે ખબર પડશે એના મગજમાં શું ચાલે છે. હા, પ્રયત્ન કરો. જોઈ છે આપણે કે તારો ભાઈ માને છે કે નહીં એમ. કેમ છે બેટા? કેવું હોવાનું? મારા અને દેવાંગના ફોટો જોતી હતી. પણ બેટા, ક્યાં સુધી આ તું બધા ફોટા જોઈશ? તો શું કર? પપ્પા, મને કાંઈ સમજાતું નથી. શું કામ મારી સાથે આવું થયું? કેટલા ખુશ હતા અમે લોકો, પણ હા, એક એક્સિડન્ટના લીધે બધું જ બદલાઈ ગયું. મારા બંનેની જિંદગી બદલાઈ ગઈ. શું કરીએ બેટા, ભગવાનની ઈચ્છા જ આવી હશે. નકર તો આવી મારી હસતી ખેલતી દીકરીને થોડું આવું થાય.
મને લાગે છે મારે ગયા ભાવના કર્મ જ એવા હશે કે મારા કર્મોને લીધે તારે આ ભોગવવું પડે છે બેટા. તમારા કર્મો નહીં, મારા કર્મો એવા હશે. પપ્પા, અને મારા કરતા વધારે ઉપાધિ તો દેવાંગની થાય છે. એમની કેવી હાલત હશે, એ શું કરતા હશે? મારા કરતા તો વધારે ઉપાધિમાં છે. પણ બેટા એ તને પ્રેમે એટલો કરતો હતો ને તો વધારે દુઃખ તો એ નહીં થવાનું જ છે ને. બોલ. સાચી વાત છે તમે, પણ હું શું કરું મને એ નથી સમજાતું. મારી જિંદગી તો હવે આ એક રૂમમાં ને એટલામાં જ છે. જો બેટા એટલું હવે જે થઈ ગયું તો થઈ ગયું, ભગવાનની ઈચ્છા. પણ હવે એટલું બધું દિલ પર નહીં લેવાનું. જે હજી ભગવાન કાંઈક તો સારો રસ્તો કાઢશે આમાંથી બહાર નીકળવાનો. તું થોડીક અહીંયા ધરપત રાખ, કારણ કે તું તો મારો દિલનો ટુકડો છે. તારી કરતાં તો મને વધારે દુઃખ થાય છે બેટા આ જોઈને, કારણ કે આ ઉંમરે મારે આ દિવસો જોવાના. પપ્પા, હવે શું સરખું થવાનું છે? હવે મને નથી લાગતું કે કાંઈ બરાબર થાય. લગ્ન થવાના હતા અમારે, અને ભગવાને મારી પાસેથી મારા પગ જ છીનવી લીધા. ભગવાને છે ને બેટા જે સાચા દિલના માણસો હોય ને એની જ પરીક્ષા લે છે, અને એ દુઃખ આપે છે કારણ કે ત્યારે ખબર પડે કે આ દુનિયામાં ભગવાન છે. પપ્પા, દેવાંગ શું કરતા હશે? હું વિચાર કરું છું ફોન કરીને વાત કરી દો, કારણ કે એ વધારે દુઃખી છે. કારણ કે એને તો કેટલા દિલમાં અરમાન હતા કે ને એક એક્સિડન્ટ થયું ને આ બધું અરમાન રેતીમાં રોળાઈ ગયા. પપ્પા, તમે એમને સમજાવશો, એની સાથે વાત કરજો કે હવે પરિસ્થિતિ નહીં બદલાય. એ સમજી જાય ને તો વધારે સારું. મારે એને સમજાવવું પડે, કારણ કે જે સત્ય છે એ તો કાંઈ ફરવાનું નથી. હું એને સમજાવીશ, મારી રીતે પૂરી કોશિશ કરીશ કે સમજે. પણ મને નથી લાગતું, કારણ કે તને દિલથી પ્રેમ એટલો જ કરે છે ને એટલે તને ભૂલશે તો નહીં બેટા. તો ભૂલવી પડશે મને, કેમ કે હવે મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ છે, પણ હું એની જિંદગી ખરાબ કરવા નથી માંગતી. ના બેટા, તું એટલું બધું દિલ પર નહીં રહે. અને જો અત્યારે એટલી બધી પ્રગતિ વૈજ્ઞાનિક ડૉક્ટરોએ કરી છે કે પગ પણ આપણા પાછા ટ્રાન્સપ્લાન્ટ કરીને સાજા થઈ શકે છે. એટલે એ અમે કોશિશ પૂરતી કરશું. પપ્પા, અને થઈ શકે એમ હોત તો આપણે કરી ના નાખ્યું હોત. થશે, વિશ્વાસ રાખ, ભગવાન ઉપર વિશ્વાસ રાખ. કાળીઓ ઠાકર કરે એ બધું સારું જ કરશે. અને એટલું બધું તારે દિલ પર લઈને દુઃખી થવાની જરૂર નથી બેટા. તું જો રોવે ને તો મારી આંખમાં આવું શું આવે છે, કારણ કે મારે તું મારા દુઃખ કોને કહેવા જાવ આ ઉંમરે. સાચી વાત છે તમારી. હા, એ આવે એટલે વાત કરું. અને માને જ ને, મારી વાત એ બહુ માને, મારું માને એટલું રાખે એટલે. હા હા, મૂકું હો. કેમ છે દેવાંગભાઈ? જય શ્રી કૃષ્ણ જીજાજી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ હા, મજામાં હો. ધંધા પાણી કેમ હાલે? બસ બધું સારું ચાલ્યા કરે છે. તો સારું. તમે કહો, તમારે કેમ છે? ઘરે બેનને કેમ છે? અરે એ તમારા બેનને સારું છે અને ઘરે સારું જ છે. મતલબમાં હું એમ કહું છું કે આ મારા બાજુવાળા મનીષભાઈ રહ્યા કે નહીં, ત્યાં કાલે તમારા બેનને જવાનું થોડીક ત્યાં બેનની હગાઈ છે ને એટલે મનીષભાઈની. અચ્છા, ઠીક છે ભલે ને જે આપે એમાં શું. હા. અમારે કંઈ આવવાનું છે એવું કંઈ છે કે? તમે આવજો ને, મનીષભાઈ તમને ઓળખે છે ને, એ કહેતા હતા કે તમારા હાળાને ને એને બોલાવજો. એ કહેતા હા, બેન સાથે વાત તો થઈ હતી, કહેતા હતા કે તમને યાદ કરે છે, પણ હવે બધો વ્યવહાર મારા મમ્મી સંભાળે છે, મમ્મી જોઈ લેશે. તમે મને ફોન કરીને કહેતા હતા કે કંઈક જરૂરી વાત છે અને ખાસ કામ છે. શું થયું? કાંઈ અટવાણું છે? હા, વાત એમ છે કે જવા દેવાંગભાઈ, ખોટું નહીં લગાડતા, પણ આ તમે લગ્ન વિશે શું વિચાર્યું છે? હું આવ્યો ત્યારે કદાચ તમે મમ્મી સાથે જ વાત કરતા હતા ને?
આઈ નો કે મમ્મીએ તમને બધી વાત કરી હશે. જુઓ, હા હજી સવારમાં જ મમ્મી સાથે માથાકૂટ થઈ છે. મમ્મીને સમજાવીને થાકી ગયો કે મારે બીજી જગ્યાએ બીજા કોઈની સાથે લગ્ન કે સગાઈ નથી કરવાની થતી. જે જગ્યાએ મારી સગાઈ નક્કી થઈ છે હું એ જ જગ્યાએ સગાઈ કરીશ અને એ જ જગ્યાએ લગ્ન થશે મારે. બરોબર. પણ હું એમ કહું છું કે ભગવાનને છે ને આ મંજૂર નથી. કેમ નથી મંજૂર? આ જવો ને એના બે પગ તો ખોટા પડી ગયા છે. પગ ખોટા પડી ગયા છે, એ સરખી રીતે ચાલી નથી શકતી, તો એનો મતલબ એ નથી કે હું એની સાથે સગાઈ તોડી નાખું અને બીજા લગ્ન કરવાનો વિચાર કરી લઉં. જુઓ, એટલે આ- હજી અમારી સગાઈ જ થઈ છે, લગ્ન નથી થયા. અને આમ પણ એની સાથે લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી ને નથી એને મારી સાથે કોઈ વાંધો. અરે વાંધો નથી એટલે તમે જરીક વિચાર તો કરો. હે લગ્ન થયા હોય તો વાત અલગ છે, પણ હવે જે હગાયત થઈ છે ને તમે આ જીત છોડતા નથી. મારી વાત સાંભળો. હા જો એની હારે છે ને લગ્ન કરવાના થતા નથી. અચ્છા, હા પ્રેમ એટલે શું તમારા મત પ્રમાણે? ભાઈ પ્રેમ એટલે આ સમયમાં તો પ્રેમ એટલે બધાને ખબર જ છે કે હું તમે જે વિચારો છો ને એના કરતા હું અલગ માણસ છું. મને મારા ખબર મતે છે. પ્રેમ એટલે કે જીવન સુધી સાથે રહેવાનો, મરવાનો અને અંત સુધી સાથ નિભાવવાનો સમય એટલે પ્રેમ. અને પ્રેમમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ આવી રીતે અધવચ્ચે એકલા મૂકીને નથી જતું. હું પણ નહીં જાઉં. જુઓ, મારા મતે દામિની અને મારી વચ્ચેનો જે સંબંધ છે ને એ અતૂટ છે અને હું એ સંબંધને ક્યારેય તોડવા નથી માંગતો. હું ચીટર નથી કે આવી રીતે ખરાબ સમયમાં દામિનીને એકલી છોડીને જતો રહો અહીંયાથી. અરે પણ જો તમે સમજવાની કોશિશ કરો. જીજાજી, તમે સમજવાની કોશિશ કરો. મમ્મીએ તમને જેટલી વાત કરી છે એટલી જ વાત સાચી નથી. મને દામિની ગમે છે, મારે એની સાથે જ લગ્ન કરવા છે. પરિસ્થિતિ કદાચ ગમે તેવી હોય છતાંય હું એનો સાથ આપવા તૈયાર છું. અરે પણ- તમને લોકોને શું વાંધો છે? હું વાંધો છે એટલે તમારે તમારું જીવનનું નથી વિચારવાનું. જુઓ મારી વાત સાંભળો. આ તમને એની હારે પ્રેમ છે, લાગણી છે, ભાવ છે, બધુંય સમજુ છું, પણ જરીક તમારા ઘરવાળાનું સમજો. હા મને એક સવાલનો જવાબ આપો. હું તમે મારી બેનને કેટલો પ્રેમ કરો છો? અરે આ કેવી વાત કરો છો? બહુ પ્રેમ કરું છું. કદાચ આ સમયે મારી બેનને કાંઈ થઈ જાય તો શું તમે એનો હાથ પકડીને મારી ઘર સુધી મૂકી જશો? નહીં, કોઈ દિવસ નહીં. તો પછી મને શું કામ આવી સલાહ આપો છો? હું તો મતલબમાં તમારી બેનને પરણીને મારી ઘરે લાવ્યો છું, એટલે મારી ફરજ બને છે કે એને જીવનભર સાથ નિભાવવું. તો મારી વાતને પણ એમ જ સમજો કે મારા અને દામિનીના લગ્ન થઈ ચૂક્યા છે. અમે બંને 7 જન્મ સુધી સાથે છીએ અને હવે એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ. વાત પૂરી. ફરક તો એટલો જ છે ને કે તમારા લગ્ન થયા છે ને મારા લગ્ન નથી થયા. તો એ વાતને આવી રીતે એક્સેપ્ટ કરી લો ને, સમજાવો ને તમે મમ્મીને. જો આના સિવાય બીજી કોઈ વાત કરવી હોય તો બેસીએ, નકર હું જાઉં. હલો ડૉક્ટર સાહેબ, દામિનીના પપ્પા રાજુભાઈ બોલું છું. જે મેં વાત કરી હતી ને એના એક્સિડન્ટમાં પગનું ઓલું થઈ ગયું છે, તો કંઈક કોશિશ કરો ને કંઈક એમનું રેડી થઈ જાય. કારણ કે મને તમારી પર જ ભરોસો છે ભગવાન કરતાં. કારણ કે ડૉક્ટર જ આજકાલ ભગવાન બનીને આવે છે. હા ઠીક છે. હા તમને હું પછી તમે કહો ત્યારે હું લઈને આવીશ. ઓકે, થેન્ક યુ સર. રાજુભાઈ, જય શ્રી કૃષ્ણ. મહત્વની વાત કરવા આવી છું. થયું કે ફોનમાં વાત કરવી અને એની ચર્ચા કરવી એના કરતાં રૂબરૂ જ મળીને વાત કરી લો. સારું કર્યું બેન, તમે રૂબરૂ આવ્યા, મને સારું લાગ્યું. બોલો. વાત જાણે એમ છે કે થોડા સમય પહેલાં તમારી દીકરીનું એક્સિડન્ટ થયું અને એમાં બંને પગ ગુમાવી દીધા અને એ પગ ગુમાવેલી દીકરીનું તમે અત્યારે સેવા કરી રહ્યા છો. હવે આખી જિંદગી તમારી દીકરી આ જ પરિસ્થિતિમાં જીવવાની છે. તો મને એમ લાગે છે કે તમારી દીકરી દામિની માટે એવો જ મૂર્તિઓ ગોતી લો કે જે 2 પગ વગરનો હોય. શું વાત કરો છો બેન તમે? આવી વાત કરે આ સમયે? તમે મારી પરિસ્થિતિ તો જુઓ. જુઓ રાજુભાઈ,
મને ખબર છે કે તમને ઝટકો લાગ્યો વાતનો, પણ આના સિવાય કોઈ ઉપાય જ નથી. કેમ કે મારો દીકરો સહી સલામત છે ને મારા દીકરાને કોઈ ખોટ ખાપણ નથી. એટલે મારા દીકરાને તો તમારી દીકરી કરતાં પણ બહુ સારી દીકરી મળી જશે મને. તમારી વાત બરોબર છે. દામિની દેવાંગને છોડવા તૈયાર થઈ છે, પણ દેવાંગ સમજતો નથી, અવારનવાર એને મળવા આવે છે. હવે તમે જ કહો, આનો કયો રસ્તો લેવો? એ જ કે મારા દીકરાને દેવાંગને ના પાડી દો. એવું જરૂરી તો છે જ નહીં કે ન ના પડાય. અને સગાઈ થઈ છે ને તો ફોક કરી દો, લગ્ન થોડા થયા છે. અરે બેન, એમ થોડું થાય. અને જો તમે આવ્યા ને, પહેલાં મારે ડૉક્ટરની સાથે વાત થઈ તો એણે કીધું અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે એના પગે બરોબર રેડી થઈ જશે. ટેકનોલોજી બહુ જ આગળ વધી ગઈ છે એ તો મને પણ ખબર છે આ જમાનામાં. પણ ટેકનોલોજી એટલી બધી આગળ નથી વધી ગઈ કે જે ભગવાને પગ આપ્યા હતા એવા જ પગ થઈ જાય પાછા. એ કાંઈ છોડને ઝાડવાની જેમ ઉગતા તો નથી હે કે ઉગી જશે ગોઠણમાંથી. એટલે હું નથી ઈચ્છતી કે હું તમારી દીકરીની સેવા ચાકરી મારા દીકરા સાથે લગ્ન કરાવીને કરું. બસ અત્યારે અમારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એટલે તમે તમારા અસલિયત રંગ ઉપર આવી ગયા. જુઓ, તમારે અત્યારે સમજવું જોઈએ કે આની પરિસ્થિતિ કેવી છે, તો અમુનું તમારે આશ્વાસન દેવું જોઈએ. એના બદલે તમે ઉલટા ન સંભળાવવાનું સંભળાવો છો. ગરીબાઈ નથી આવી તમારા જીવનમાં કે હું તમને આશ્વાસન આપવા આવું. મારા દીકરા દેવાંગના જિંદગીનો સવાલ છે. અને લગ્ન એ કાંઈ ઢીંગલી પોતાના ખેલ નથી કે તમારી બંને પગ વગરની દીકરી સાથે મારી ઘરની વહુ બનાવું. કાંઈ વાંધો નહીં બેન, હું દેવાંગને હું જ મારી રીતે સમજાવીશ, બરોબર? સમજાવી દેજો, નહીં તો મારા દીકરાને પાછો વાળતા મને આવડે છે. પણ મારો દીકરો દામિનીના પ્રેમમાં એટલો બધો ડૂબી ગયો છે ને કે કંઈક નીકળવાનું નામ જ નથી લેતો. જાણે કે ઊંડો કૂવો હોય ને માણસ અજાણ્યા કેમ પડી ગયો હોય ને નીકળી ન શકે બહાર, એવી રીતે નીકળી નથી શકવાનો. એટલે આ બધી જવાબદારી હું તમને સોંપીને જાઉં છું કે તમારી દીકરીએ કેવી રીતના મારા દીકરાને ના પડાવવી અને કેવી રીતના આ તમારા દીકરીના પ્રેમ જાળવવાથી ખસાડી દેવો. કાંઈ વાંધો નહીં બેન, દામિની તો માની ગઈ છે, પણ હું દેવાંગને સમજાવવાની કોશિશ પૂરી કરીશ. અને જુઓ રાજુભાઈ, આ હું આવી હતી અને ધમકી સમજો તો ધમકી અને વિનંતી સમજો તો વિનંતી, બેમાંથી જે સમજો એ. પણ તમારે તમારી દીકરીની જવાબદારી તમને સોંપી. કાંઈ વાંધો નહીં, હું મારી દીકરીની જવાબદારી હું લઈ લઉં છું. જય શ્રી કૃષ્ણ બેન. તમે કેવો સમય આવી ગયો છે, લોકો પરિસ્થિતિ નથી સમજતા. દેવાંગ, ક્યારે આવ્યા તમે? બસ તું જ્યારથી કોઈ વિચારોમાં રડી રહી છે ત્યારથી આવ્યો. ના, આ તો કાલે બરાબર સૂતી નહોતી ને એટલે આંખો પડે છે. મારી સામે પણ ખોટું બોલી શકે. તું જાણે છે ને દામિની કે હું તને કેટલી સમજી શકું છું. જો હું જાણું છું કે આ સમય તારા માટે બહુ એકલવાયો સમય છે. તને એવું લાગતું હશે કે તારી સાથે કોઈ નથી. એકની એક આ 4 દિવાલોવાળી રૂમમાં આવી રીતે બેસી રહેવાનું. જે છોકરી પોતાની લાઈફમાં ક્યારેય પણ ઘરમાં ટકી નથી, એ છોકરી છેલ્લા 4 મહિનાથી આવી રીતે એક જ રૂમમાં એક જ જગ્યાએ પડી રહે. છોકરીના વિચારોને હું જાણું છું. દામિની, ડોન્ટ વરી, હું છું ને તારી સાથે. એ જ વાતનો ડર છે મને કે તું સાથે છે. હું ફોન નહોતી કરવાની, પણ તારી સાથે થોડી વાત કરવી હતી. તે ફોન કર્યો ને મને સારું લાગ્યું. મને ગમ્યું કે આટલા સમયથી આપણી વચ્ચે માત્ર વોટ્સઅપમાં વાતો થતી હતી અને અચાનક તારો ફોન આવ્યો, તે મને અહીંયા બોલાવ્યો અને ફેસ ટુ ફેસ આપણી મુલાકાત થઈ.
આમ થાય હું તને મળવા માંગતો જ હતો, પણ હું જાણતો હતો કે તારી આ પરિસ્થિતિમાં તું મને જોઈને પણ વધારે દુઃખી થઈશ. તે જ કહ્યું હતું ને કે જ્યાં સુધી હું ના બોલાવું ત્યાં સુધી હવે નહીં આવતો. છો હું આ સગાઈ તોડવા માંગુ છું. શું વાત કરે છે તું? આ દામિની, આના પહેલા આપણી વાત થઈ હતી. તે જ કહ્યું હતું કે હું તારી સાથે જન્મો જન્મ સુધી રહેવા માંગુ છું. ત્યારની વાત અલગ હતી, અત્યારની વાત અલગ છે. મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ છે, તારે શું કામ તારી જિંદગી ખરાબ કરવી છે? મારી જિંદગી તું ખરાબ નથી કરી, અને હું નથી માનતો કે તારી સાથે લગ્ન થવાથી મારી જિંદગી ક્યારેય પણ ખરાબ થશે. પણ હું માનું છું. જો પ્લીઝ આ સગાઈ તોડી નાખ. મારી સાથે રહીને તને કાંઈ નહીં મળે. તને સમજાતું નથી કે અચાનક તારા વિચારોમાં આટલું બધું પરિવર્તન ક્યાંથી આવ્યું? શું થયું છે તને? તારે શું કામ ને મારી સાથે રહેવું છે? એક એવી છોકરીની સાથે કે જેના પગ જ નથી, જે હવે જીવનમાં કાંઈ નહીં કરી શકે. હું છું ને, હું બનીશ હિંમત તારી, હું રહીશ તારી સાથે. તારા પગ નથી તો શું થયું? હું છતાં પણ તને આ દુનિયા બતાવીશ. અત્યારમાં ઘણી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે, ઘણી બધી સુવિધાઓ છે કે તું તારી લાઈફને જીવી શકે. તું તો માત્ર પગની વાત કરે છે, પણ એવા ઘણા ઉદાહરણો છે કે જે વ્યક્તિઓ પગ નથી, હાથ નથી અને પોતે કંઈ કરી શકે એમ નથી, છતાં પણ એવા વ્યક્તિઓ આજે કરોડો રૂપિયાની કંપનીઓ ચલાવે છે. તો શું થઈ ગયું દામિની? હિંમત હારવાથી કંઈ થવાનું નથી. હું છું ને તારી સાથે. હું નથી ઈચ્છતી કે તમે લોકો ઝઘડો કરો અંદર અંદર. તમે લોકો ઝઘડો કરો એટલે? તને કોણે કહ્યું કે અમે લોકો ઝઘડી રહ્યા છીએ? કોઈ નહીં. દામિની, કોણે કહ્યું તને? તારા મમ્મી આવ્યા હતા. મમ્મીને મેં કેટલી વાર ના પાડી છે કે તમારે અહીંયા આવીને આવી બધી વાતો નહીં કરવાની, પણ મમ્મી સમજતા જ નથી ને કોઈ વાતે. જો એ ખોટા નથી. ખોટા છે મમ્મી. મમ્મીએ કે બેને મારી લાઈફમાં દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. મેં નિર્ણય લઈ લીધો છે કે હું તારી સાથે રહીશ, અને તું જેવી છે એવી મને પસંદ છે. મેં ક્યારેય તારામાં કોઈ વાંધો નથી કાઢ્યો. તો પછી મમ્મીએ કે મારી બેને આ બધું જોવાની શું જરૂર છે? ચિંતા છે એમને તારી. જો બની શકે તો બસ, આ રિલેટેડ મારે કોઈ ડિસ્કશન નથી કરવી. જઈને આવી છું દામિનીના ઘરે, અને એટલે જ મેં તને અહીંયા બોલાવી છે. શું કહ્યું એને? આપણો દેવાંગ તો સમજતો નથી. એટલીસ્ટ એ સમજે તો ખબર પડે કંઈક. મને એમ લાગે છે કે દામિનીના પપ્પા માનવાના નથી કે દેવાંગની સાથે સગાઈ ફોક કરે. તો ના જ માને ને, સીધી વસ્તુ છે. હવે એની દીકરીને એમ લઈ કોણ જશે? એના કરતાં આવો સારો મુહૂર્ત મળ્યો છે તો કોઈ હાથમાંથી જવા દે? અરે પણ આપણે કઈ ઠેકો થોડો લીધો છે કે નહીં? બે પગ ન હોય ને દીકરીને એવી એને આપણે અહીંયા લઈ આવી અને આખી જિંદગી સેવા કરીએ? એનો બાપ કરે તો બરાબર છે. મેં એને ચોખ્ખું કીધું કે કદાચ મને એમ લાગે કે એની બુદ્ધિ અત્યારે ભ્રષ્ટ થઈ ગઈ હોય, નહીં સમજતા, મગજ બંધ થઈ ગયા છે કે એની દીકરીને આવું થઈ ગયું તો મારે શું કરવું શું નહીં. મેં એને કીધું કે બે પગ નથી તમારી દીકરીના, પણ એવો જ મુહૂર્ત ગોતી લ્યો. એના જેવું એને મળી જશે, બીજું હોય શું? એમાં આપણા દેવાંગની જિંદગી ખરાબ કરવાની વાત જ ક્યાં આવે છે? એ જ તો તકલીફ છે. પણ આટલું સારું ઘર, આટલો મારો દેવાંગ આટલો ડાયો અને આટલો સુશીલ સંસ્કારી એવો મળે નહીં પાછો અપંગ. એટલે જ શું જરૂર હતી મમ્મી શેની? આવી રીતે દામિનીના ઘરે જઈને બધી વાત કરવાની શું જરૂર હતી તમારે? એટલે તને ખબર પડી ગઈ? મમ્મી, મેં તમને 1000 વાર ના પાડી છે ને કે તમારે આવી બધી વાતો દામિનીની સામે જઈને નહીં કરવાની. જો આવી રીતના ઉલળવાની જરૂર નથી અહીંયા આવીને, બરાબર? અને જે પણ કર્યું છે ને બધું બરાબર કર્યું છે, એટલે તારે મારી સામે આટલી બધું ઊંચા અવાજે વાત કરવાની કોઈ જરૂર નથી. મમ્મી, તમે એમ માની લો કે આજ પછી હું તમારો દીકરો નથી. હા શું? તમારે એ જ જોઈએ છે ને? ગમે તેમ કરીને તમારે એ જ કેવડાવવું છે ને મારી પાસેથી? તો કહી દઉં હું તમને પહેલેથી. અને બેન, તારે છે ને બારા ઘડીએ અમારી ઘરે આવીને મમ્મીના કાન ભરવાની તો કોઈ જ જરૂર નથી. હું કોઈના કાન નથી ભરતી. હા તો એટલે મને તો કહેતો જ નહીં. એક તો તારા સારા માટે વિચારીએ ને ઉલટાનો તો મારા ઉપર જ વરસે છે. અરે શું સારા માટે વિચાર કર્યો છે? અરે હાથ જોડીને કહું છું કે મારું સારું ના વિચારો પ્લીઝ.
પણ નહીં, તમને તો બસ એના પગ કપાઈ ગયા જ દેખાય છે. કુમારને મોકલ્યા હતા, તું આવીને બેઠી છે, મમ્મી સાથે વાત કરતી હતી, મેં બધું સાંભળ્યું. જો તારી જિંદગી ખરાબ ના થાય ને એટલા માટે કહીએ છીએ. તું અત્યારે પ્રેમમાં આંધળો થઈ ગયો છે. તું પ્રેક્ટિકલી વિચાર, જે છોકરીને પગ નથી એ છોકરીને આખી જિંદગી તું કઈ રીતે પાલવીશ? હું પાલવી લઈશ ને, મારે સેવા કરવાની છે ને, મારે દવાખાનાના ધક્કા ખાવાના છે ને, હું તૈયાર છું ખાવા. એટલે પણ મમ્મીને તો એક્સપેક્ટેશન હોય કે ના હોય? એને પણ વહુ લાવવી છે, એને પણ એવી એક્સપેક્ટેશન હોય કે નહીં કે વહુ આવે ને ઘરનું કામ કરે? મમ્મીને તારી સાથે લઈ જા. મમ્મીની એક્સપેક્ટેશન જે હું નથી પૂરી કરી શકવાનો ને, એ બધી એક્સપેક્ટેશન તું બેન થઈને પૂરી કરી દે. હું પૈસા આપી દઈશ તને. બોલ હવે. વાહ રે વાહ, તું માની મમતાના પૈસાની ઋણ ચૂકવવા માંગે છે અને એ પણ એ પેલી લંગડી છોકરી માટે થઈને. તો પછી એ કોઈની દીકરી છે મમ્મી, એની કોઈક આશાઓ હશે, અને કદાચ આવી જ કોઈ ઘટના તારી અને અશોક વચ્ચે થઈ હોત તો? અરે વચ્ચે મને શું કામ લે છે? કેમ પણ? હું તો તને જણાવી રહ્યો છું, તમને પ્રેક્ટિકલ વાતનું જ્ઞાન કરાવી રહ્યો છું કે તમારી વચ્ચે આવું કંઈ થાય તો તમે એડજસ્ટ કરવા તૈયાર છો. તો મારી વચ્ચે આવું કંઈ થયું છે તો હું એડજસ્ટ કરવા તૈયાર છું. મને કઈ વાંધો નથી, તો તમે બધા શું કામ ચર્ચાઓ કરો છો? આખી જિંદગી જીવવાની છે, ઢીંગલી પોતાના ખ્યાલ નથી અને તું કામ કરવા જાય કે એની સેવા કરીશ? હું તેડીને ફરતો રહીશ. હા, એ જ કેવડાવવા માંગુ છું ને. તેડીને ફરીશ, એની સાથે રહીશ, આટા મારીશ, હોસ્પિટલ જઈશ, બધું જ કરવા તૈયાર છું. બાકી આવી રીતે તમે મારી લાઈફમાં દખલઅંદાજી કરો છો ને, મને જરાય મંજૂર નથી. એટલે તારી જિંદગીની અમારે કઈ લેવા દેવા જ નથી હે? અમે તારા કોઈ નથી લાગતા? તો હવે પછી એવું નક્કી કરી નાખો ને કે તમારી ને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. જો જો તમારે દેવા. એ જ કરવું હોય તો. હવે એ છોકરીના કારણે પોતાની માં સાથે સંબંધ તોડવાની વાત કરે છે તું? છોકરીના કારણે નથી કહેતો, મારી માના લક્ષણના કારણે કહી રહ્યો છું. શેના લક્ષણ છે મારા ખરાબ કહેવાય? કેમ ત્યાં જઈને મારા સસરાની સાથે આ બધી વાત કરવાની શું જરૂર હતી કે તમારી દીકરીને કો સામે ચાલીને બધું બંધ કરી દે, આ કરી દે? રોતી હતી બિચારી. શાંતિ રાખશો બંને? જો દેવા, શાંત મગજે વિચાર. લગ્ન કરવાને એ કોઈ બે માણસની વાત નથી, બે પરિવારો જોડાય છે. અને દામિનીની આવી પરિસ્થિતિના લીધે જો પછી એ ઘર નહીં સંભાળી શકે, સમાજમાં આવી જઈ નહીં શકે, તો બધે મમ્મી બધે જવાબ શું આપશે? એ કામ એટલા વાળી માટેથી એ રાખી તને ના પાડે છે. બીજું પણ કંઈ જ એને નથી. કેવી સમજવું છે સંધ્યા? એને ક્યાં સમજવું છે? એને પોતાનું જ વિચારવું છે ને દામિનીના જીવનનું વિચારવું છે. એને નથી પરિવારનું વિચારવું, નથી એની માનું વિચારવું, નથી બેનનું વિચારવું. બસ હું પણ એ જ કહેવા માટે તૈયાર છું કે હું કોઈ પણ જગ્યાએ એડજસ્ટ કરવા તૈયાર છું. મને કંઈ એડજસ્ટ તારે વાંધો નથી. એકને કરવાનું હોય ને તો સમજ્યા, તું એડજસ્ટ કરે એમાં કોઈને વાંધો જ નથી, પણ તારી પાછળ આખા ઘરને એડજસ્ટ કરવું પડે ને એ ખોટી વસ્તુ પડે. એક મમ્મી છે, જો એક મારી માં થઈને એના દીકરા વિશે ના વિચારી શકતી હોય ને એના દીકરા માટે થઈને એડજસ્ટ ના કરી શકતી હોય, તો મારે બીજા કોઈનો વિચાર જ ક્યાં કરવાનો રહ્યો? દીકરાના સુખ માટે થઈને જ વિચારું છું, ભવિષ્યનું વિચારું છું, બરાબર? અને એટલા માટે જ ધડ કરી રહી તારી હારે. દેખાઈ રહ્યું છે મને મારું ભવિષ્ય. માં છે તો એના પણ કંઈક સપના હશે ને, એના દીકરાને લઈને, એની વહુને લઈને. એ તો તે વહુ આવી એ પહેલા જ તે પૂરા કરી દીધા. હા, હજી મારા લગ્ન નથી થઈ ગયા. લગ્ન કરીને દામિનીને આ ઘરમાં લઈને નથી આવ્યો ને હજી સુધી મમ્મીને મેં કોઈ વાતે ના નથી પાડી. પણ મમ્મી જે રીતે વિરોધ કરે છે ને એ તો સાવ ખોટો છે. આવી કોઈ માં મેં જોઈ જ નથી દુનિયામાં કે જે પોતાના દીકરાની ખુશી માટે થઈને આવું બધું કરવા માટે તૈયાર થાય. તમે મને છે ને ખુશ નથી કરતા, દુઃખી કરી રહ્યા છો. દુઃખી, મને બહુ દુઃખ લાગે છે ને મને જરાય નથી ગમતું. હલો. હા દામિની, હું સંધ્યા વાત કરી રહી છું. હા બોલો ને બેન. કેવી છે તારી તબિયત? સારું છે. તમારી તબિયત કેમ છે? મને પણ સારું છે. ઘરે બધા મજામાં? હા ઘરે પણ બધાની તબિયત સારી છે. આમાં અચાનક તમે ફોન કર્યો, કંઈ થયું નથી ને? ના, થયું તો કંઈ નથી, પણ મારે તને એમ પૂછવું હતું કે પછી તે શું વિચાર્યું લગ્ન માટેથી? જો સાચી વાત કરું ને તો તમારા મમ્મી આવ્યા હતા ઘરે. એ કહીને ગયા ને પછી મેં દેવાંગને સમજાવ્યું. દેવાંગ માનતો જ નથી. જો દેવાંગ તો નહીં માને, તારે જ સમજવું જોશે. તને એવું નથી લાગતું કે તું દેવાંગ સાથે લગ્ન કરીને દેવાંગની જિંદગી ખરાબ કરી રહી છે? હું બધું સમજુ છું, પણ હવે એ નથી સમજતા તો હું શું કરું? તો તું સમજાવ, એ તારી બધી વાત માને છે. જો દામિની, સમજવા જેવી વસ્તુ છે. મેં, મમ્મીએ, અમે બંનેએ દેવાંગને કેટલી વાર સમજાવ્યો,
પણ દેવાંગ સમજવા તૈયાર જ નથી. અને તું પણ સમજે છે ને કે દેવાંગ જેવો સીધો સાદો છોકરો, વ્યવસ્થિત છોકરો, તો એ અત્યારે તારી જે પરિસ્થિતિ છે એના કરતાં તો બેટર છોકરી ડિઝર્વ કરે છે. સાચી વાત છે તમારી. દેવાંગને કોઈ મારા કરતાં પણ વધારે સારી છોકરી મળવી જોઈએ. જો તું ખોટું ના લગાવતી, પણ હવે તને આવી પ્રોબ્લેમ છે, તું ચાલી જ નથી શકતી, તો દેવાંગ ક્યાં સુધી તારી જવાબદારી લેશે? અને મારા મમ્મીનું તો વિચાર. મારા મમ્મીની તને લઈને કેટલી સપનાઓ હોય ને, કેટલી આશાઓ હોય. એને એમ હોય કે કાલ સવારે વહુ આવશે, ઘરના કામ કરશે, મને લઈને બહાર જશે, અમે બંને બહાર જઈશું, સમાજમાં હું એને લઈને જઈશ. પણ આવું કંઈ નહીં થાય તો પછી એમને પણ દુઃખ તો લાગે ને, ધક્કો તો લાગે કે નહીં? બેનું બધું સમજું છું. હા, બધો વિચાર કર્યો છે મેં. અને તમારા મમ્મી જે રીતે આવીને વાત કરતા હતા ને એ પ્રમાણે મેં દેવાંગ સાથે વાત પણ કરી હતી. આજે જ મળવા બોલાવ્યા હતા અમે. અને અધૂરું હતું તો તારા પપ્પાએ પણ મારા મમ્મીને એવું કહી દીધું કે ના ના, આ સંબંધ તો આપણે રાખવો જ છે, તોડવો નથી. જો તમારા સ્વાર્થના લીધે તમે કોઈ બીજાના દીકરાની જિંદગી ખરાબ કરો ને, એ તો બરાબર ના કહેવાય ને. તું તારા પપ્પાને સમજાવ. તારા પપ્પા અને તું બંને દેવાંગને મોઢા પર જ ના પાડી દેશો ને તો એ કંઈ નહીં કરી શકે. હવે તમારે લોકોને જ કંઈક કરવું પડશે. કેવી વાત કરો છો તમે? તમને અમે સ્વાર્થી લાગીએ છીએ? જો મેં અને મારા પપ્પાએ છે ને પહેલાં જ દેવાંગને ના પાડી દીધી હતી, પણ દેવાંગ નથી માનતા. અને અત્યારે પણ મેં ચોખ્ખું કહી દીધું હતું કે એ સગાઈ તોડી નાખે, પણ હવે એ જ માનવા રાજી નથી તો હું શું કરું? તમને શું લાગે છે મને શોખ થાય છે કે હું દેવાંગની જિંદગી ખરાબ કરું? અરે તું તો ઉલટાની માથે ચડે છે. હું તારી સાથે પ્રેમથી વાત કરું છું, પણ નહીં, તારે પ્રેમથી વાત કરવી જ નથી. જો દેવાંગ તારી સાથે લગ્ન કરે ના કરે એ તારા હાથમાં છે. જો તું જેને સામેથી એમ કહી દઈશ કે તને એનામાં ઇન્ટરેસ્ટ નથી, તારે એની સાથે લગ્ન નથી કરવા, તો એ ક્યાંથી કરવાનો છે? તને આટલી સીધી વસ્તુ સમજમાં નથી આવતી? તમને કેટલી વાર કહું બેન કે મેં એમને વાત કરી. હું હવે આનાથી વિશેષ તો શું કરી શકું? વાત કરવી અને એ વાત ઉપર અપ્લાય કરવું ને એ બહુ અલગ વસ્તુ છે. તે અપ્લાય કર્યું? તે કહ્યું દેવાંગને કે મારે તમારી સાથે લગ્ન નથી કરવા? હા કહ્યું, પણ તમારો ભાઈ છે ને ના પાડે છે. એણે ચોખ્ખું કીધું. હા તો દૂર થઈ જા, એના ફોન ના રિસીવ કર, એને મળ નહીં. એ તારા ઘરે આવે તો ના પાડી દે મળવા માટેથી. એનાથી દૂર થઈ જઈશ તો એ જાતે જાતે સમજી જશે કે દામિનીને મારામાં કોઈ પ્રકારનો ઇન્ટરેસ્ટ નથી. કરીથી કોશિશ, પણ દેવાંગ જ સામેથી મળવા આવે છે. વાહ, સામેથી ફોન મેસેજ કરે છે. એટલે બધો વાંક મારા ભાઈનો જ છે એમ ને? શું કામ મારા ભાઈની જિંદગી ખરાબ કરે છે તું? તને શરમ આવવી જોઈએ. સાચી વાત છે, પણ તમે ઉપાધિ ના કરો. હવે એવું કાંઈ નહીં થાય. એમને દૂર કરવાને મારા હાથની વાત છે. હા બસ એ જ કહું છું અને ક્યારની એ જ સમજાવું છું. આટલી જલ્દી સમજી ગઈ એના માટે થેન્ક યુ. અને એક વાત પહેલાં કહી દઉં, હવે બીજી વાર મારી ભાઈની જિંદગીમાં પાછી ના આવતી કે ના એને ફોન કે મેસેજ કરતી. ચિંતા ના કરતા તમે. હવે તમારા ભાઈને હું વચ્ચે ક્યાંય નહીં નડું. થેન્ક યુ. હવે બીજો કોઈ રસ્તો નથી. શું કરે છે બેટા તું? પપ્પા, તને તારા બાપને ખ્યાલ નથી આવતો કે તું આ પગલું ભરે છે? તો શું કરું પપ્પા? હવે હું કંટાળી ગઈ છું. હવે મારામાં એટલી હિંમત નથી કે હું કોઈને જવાબ આપી શકું. પપ્પા એમ પણ આવી જિંદગી જીવવી એના કરતાં તો મરી જવું ને વધારે સારું. ના બેટા ના, એવું તું વિચાર ને. હજી તારો બાપ જીવે છે અને તું કાંઈ મારા માટે બોજ નથી. તમારા માટે બોજ નથી, પણ મારી જિંદગી મારા માટે બોજ છે. પપ્પા પ્લીઝ, જો હું જે કરું છું ને એ યોગ્ય છે. આ ચિઠ્ઠી તમે દેવાંગને આપી દેજો. અને આ જે પગલું હું ભરવા જઈ રહી છું ને એ જ સાચું છે. મારે જીવતા જીવતા આ પગલું હું તને નહીં ભરવા દે બેટા. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો આ વસ્તુ થવી જ ન જોઈએ. કારણ કે તું મને દિલનો ટુકડો ને તું આમ હજી બાપુ જીવે ને તું આવો વિચાર કરે છે. થોડોક તો બાપાનો તો વિચાર કર. હું બધું જ વિચારું છું. સર્વસ્વ તું છે મારી માટે. મેં તમારો વિચાર કર્યો છે ને દેવાંગનો પણ વિચાર કર્યો છે.
જો પપ્પા જ્યાં સુધી હું જીવીશ, જ્યાં સુધીની નજરની સામે રહીશ ને ત્યાં સુધી આ સગાઈ નહીં તોડે, મારાથી દૂર નહીં જાય. એટલે કદાચ હું જ ન રહું ને તો એ જીવનમાં આગળ વધી જશે. અને પપ્પા તમે પણ, તમારે આખી જિંદગી મારી સેવા નહીં કરવી પડે. અને હું મતલબ તું બાપને બોજ સમજે છે ને, એનો મતલબ તો એ જ થયો ને, મારે એ જ સમજવું ને. ના પપ્પા, ખાલી તમારા બધાનો વિચાર આવે છે. હું હવે દેવાંગને નહીં સમજાવી શકું, અને આ જ કરવાથી એ સમજશે. તમને પણ ખબર છે કે એ મને કેટલો પ્રેમ કરે છે. જો હું નહીં મરું ને તો એ મારી સાથે લગ્ન કરશે, આખી જિંદગી મારી સેવા કરશે. અને ડૉક્ટરે પણ હવે જવાબ આપી દીધો છે કે આનો કોઈ ઈલાજ નથી. હવે ફરી ક્યારે હું નહીં ચાલી શકું. નહીં બેટા નહીં, તું ચાલીસ. મેં તને કીધું તું ભગવાન પર ભરોસો રાખ અને તું ચાલીસ જ. મને એટલો વિશ્વાસ છે મારા ભગવાન ઉપર. તો તું કેમ હિંમત હારી જઈશ બેટા? હું એટલી હિંમત રાખું છું, આવું મને તો તારે થોડીક તો હિંમત રાખવી જોઈએ ને. પપ્પા, બધું છે ને ભગવાનના કહેવાથી ન થાય. બધી વસ્તુ ભગવાન ન કરી દે. અને માણસને જો સમજાવે સમજી જતો હોત તો પછી કૃષ્ણ ભગવાન મહાભારત જ ન થવા દેત ને. પણ બેટા, મરવું એ કંઈ રસ્તો નથી. જિંદગી જીવીને, અને આજકાલ આપણે જોયો છે ને, તું એના હાથ નથી હોતા, પગ નથી હોતા, પણ કેટલા આગળ નીકળે છે. તું એવું કાંઈક વિચાર. અને મરવાથી કાંઈ આનો રસ્તો નીકળે નહીં બેટા. પપ્પા, દેવાંગ હેરાન થાય છે, અને સાથે સાથે એનો પરિવાર પણ. હું એ લોકોને વધારે હેરાન નહીં કરી શકું. મેં એને સમજાવ્યો પણ એ સમજવા તૈયાર નથી. પણ એને મારી જેમ વિશ્વાસ છે કે એક દિવસ તું સાજી થઈ જઈશ. બીજી વાર બેટા આવું કાંઈ નહીં કરતી જિંદગીમાં. દામિની, 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 શું કરવા જઈ રહી હતી તું? હા, તને શું લાગ્યું આવું બધું કરીને મને કઈ શાંતિ મળશે, મને ગમશે? તો તમે મારી વાત નથી માનતા ને તો શું કરું? સીધી રીતે મારી વાત માની લીધી હોત તો? દામિની, હું કેવી રીતે વાત માનું? પ્રેમ કરું છું તને. શું હું આ સમયમાં તારો સાથ છોડી દઉં? એ પ્રેમનો કોઈ મતલબ નથી હવે. હું ગાંડો થઈ ગયો હોત તો તું મને છોડીને જતી રહી હોત. તે તારો સ્વાર્થનો વિચાર કર્યો હોત. ક્યારેય નહીં. તો પછી હું કેવી રીતે વિચાર કરું દામિની? સમજતી કેમ નથી તું કે મારા માટે તું, ભલે આપણા લગ્ન નથી થયા છતાં પણ મેં તને મનથી મારી પત્ની માની લીધી છે, અને હું તારી સાથે રહેવા માંગુ છું. અને છતાંય જો તારે મને એકલો કરી મૂકવો હોય ને તો જા, જતી રહે મને છોડીને. મરવું જ છે ને તારે? બેટા, મારી વાત માન. તું તારી જિંદગી ખરાબ નહીં કર. સમજ્યા મારી વાત? શું જિંદગી મેં ખરાબ કરી છે આમાં? શું દામિની માટે હું આટલું ના વિચાર કરી શકું? પપ્પા, તમે જ કહો ને મને. સગાઈ થઈ હતી, સાથે રહેવાના સપના જોયા હતા, અને જે કંઈ પણ થયું છે નસીબના દોષે થયું છે. દામિની, તું જ કે ને, તને જાતે કરીને એક્સિડન્ટ કરવું હતું? આ સમય તારે બતાવવો હતો કોઈને? નહીં ને, ભગવાને કર્યું છે, હું એક્સેપ્ટ કરું છું, તો તને બીજા કોઈની સામે જોવાની જરૂરત જ નથી. હું છું ને તારી સાથે. હું બધું સમજુ છું, પણ તમે મારી સાથે રહેશો ને તો તમારે તમારી ફેમિલી અને મારી વચ્ચે બેમાંથી એકની પસંદગી કરવી પડશે. છોડી દીધી મેં મારી ફેમિલી. તું પસંદગી કરવાની વાત કરે છે ને? હમણાં જ કુમારને મોટો મોટ કહીને આવ્યો છું કે આજ પછી ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ મારી સામે નહીં આવતા. હું મોઢું જોવા નથી માંગતો એ લોકોનું. દેવાંગ, આવું ન કરે. તારો પરિવાર છે. મારો પરિવાર કે જે પરિવારને મારી ખુશીનું કંઈ પડ્યું જ નથી. એ ખબર જ પરિવાર હતી, ખબર જ હતી કે જે ફોનમાં આપણો ફાફડો થઈને વાત કરતો હતો ને દોડ્યો ને ઘરમાંથી, એટલે તો અહીંયા જ આવ્યો હશે. હું જરૂર હતી અહીંયા આવવાની? અને એ પણ મને પૂછ્યા વગર આવ્યો પાછો. તને કહું છું, શું જરૂર હતી? તે તારી મા પર હાથ ઉપાડ્યો. મારી માં, અમે એ સત્ય બધાની વચ્ચે કહેવા માટે મજબૂર ના બનાવો મને. હકીકતમાં તમારી અને મારી વચ્ચે કયા મા દીકરાનો સંબંધ છે? કહેશો મને? દેવાંગ, તું બધાની સામે શું બોલી રહ્યો છે? અનાથ આશ્રમમાંથી મને ઉચકીને લઈને આવ્યા હતા.
મને બધી જ ખબર છે. પણ અત્યાર સુધી એટલા માટે નહોતો બોલતો મમ્મી, કારણ કે મને પણ મારી માં જોઈતી હતી. પણ આ મારી માં જેને રૂપિયાવાળાની દીકરી જોઈએ છે ઘરમાં, અને એટલા માટે જ મમ્મી તમે શરૂઆતમાં પણ દામિનીનો અને મારો વિરોધ કર્યો. હવે જ્યારે એના પગ નથી ત્યારે તમને વેગ મળી ગયો છે કે અમારા લગ્ન થવા દેવા નથી માંગતા. અરે પણ ખોટું ક્યાં છે? તારી જિંદગીના વિચાર કરીને જ મેં બોલી હતી. તારું ખોટું ને ખરાબ નહોતી વિચારતી. જિંદગીનો વિચાર કર્યો હતો કે પછી નરેશભાઈની પાસેથી તમે પૈસા લીધા હતા એનો વિચાર કર્યો હતો? એની પાસેથી દેવું ચૂકવવા માટે પૈસા લીધા હતા જે તે સમયે, એ પૈસા ચૂકવી શકાય એમ નથી, એટલા માટે તમે મારા લગ્ન એની દીકરી સાથે કરાવવા માંગો છો. એની એ દીકરી જે દીકરી મંદ બુદ્ધિની છે, હે ને? અરે મમ્મી જરાક તો પાછા વળો. સમજી જ નથી શક્યા તમે અમારા પ્રેમને. અને શું તમે મા દીકરાના સંબંધની વાત કરો છો? શરમ આવવી જોઈએ તમારા જેવી માને કે જે પોતાની જાતને માં કહીને દીકરા ઉપર આવો જુલમ કરી રહી છે. દેવાંગ, મમ્મી છે તાર. હું નથી માનતો એને મારી માં. અને આમ પણ હાટ આટલું થયું છતાં પણ એને વિચાર ના કર્યો મારો, તો પછી હવે શું કામ ને એને મારી માં કહું? જોયું નહીં તે? એને ખબર છે કે તારી સાથે શું થયું છે, તું આત્મહત્યા કરવા જતી હતી, છતાં પણ અહીંયા આવીને શું કહે છે? માણસાઈ છે એનામાં? માણસાઈ તો શું, માનવતા જ નથી તમારા. ને જોઈએ છે ને કે તમારો દીકરો ના, તો એક કામ કરો, ઝેરની બોટલ લઈ આવો ને લાવીને આપી દો અમને બંનેને. અમે બંને મરી જઈએ ને એટલે સાબિત થઈ જાય કે અમે લોકો સાથે બસ પ્રેમ કર દેવાંગ! એક માની સામે દીકરો એવી રીતના બોલે છે કે જાણે કે એનો દીકરો વાલો જ નથી. કે ઝેરની બોટલ લાવી દો ને અમે બંને સાથે આત્મહત્યા કરી. તો શું કહું મમ્મી? કેટલી વાર કહ્યું મેં તમને લોકોને કે મને અને દામિનીને સાથે રહેવામાં કોઈ વાંધો નથી. દામિની મને ગમે છે, હું એની સાથે જીવવા માંગુ છું, છતાં પણ તમે કોઈને કોઈ વાત લઈને હંમેશા વિરોધ કર્યો. કેટલો વિરોધ કરવાનો હોય પછી? 4 વાર 5 વાર કેટલી વાર સમજાવવાના મારે એકને એક વાત લઈને? એના કરતા તો સારું છે ને કે અમે લોકો મરી જઈએ, સાબિતી આપી દઈએ કે આ પ્રેમ છે, ત્યારે જ સમજાશે ને તમને. મમ્મી, કુમારને તો મેં કહી દીધું છે કે આજ પછી ક્યારેય પણ મારી સામે ના આવે. તમને કહી દઉં છું, જો તમને તમારો દીકરો ના પાલો હોય ને ના ગમતો હોય ને તો જતા રહો મારી જિંદગીમાંથી. નથી રહેવું મારે તમારી સાથે, હું કરી લઈશ મારી રીતે મેનેજ. અને છતાંય હું મારા દીકરા તરીકેની બધી ફરજો નિભાવીશ. તમારી ઘરે આવીશ અને ઘરે આવીને તમને જીવવા માટે થઈને પૈસા આપતો રહીશ. એ જ જોઈએ છે ને? દીકરા, હું તારી વગર નહીં રહી શકું. તારો જે નિર્ણય છે ને એ હું માની લઉં છું. કેમ મારી વગર નથી રહી શકતા? પ્રેમ કરો છો ને મને, તો એવો જ પ્રેમ હું પણ આને કરું છું. મારે આની સાથે રહેવું છે, પણ નહીં, ત્યાં તો તમને પ્રેમની ભાષા જ નથી સમજાતી. મમ્મી, સાથે જીવવા અને મરવાના કોલ દઈ દેવા એનો મતલબ એ નથી કે જે તમે મને દર વખતે ઉદાહરણ આપતા ફરો છો કે આ ઢીંગલી ભૂતિયાની રમત નથી દીકરા, આવી રીતે ના હોય, જિંદગી કાઢવાની છે. તો હું પણ તમને એ જ કહેવા માંગુ છું. દેવાંગ, બસ કર ને બેટા. મને સમજાઈ ગયું છે તમારા બંનેનો પ્રેમ. અને રાજુભાઈ, મને માફ કરજો. હું દીકરાના પ્રેમમાં અને દેવામાં બેમાં મને મારી બુદ્ધિ કામ ન કરી. તમારી દીકરી મારી વહુ તરીકે હું સ્વીકારવા તૈયાર છું. પાછું ને? હજી પાછળથી ક્યારેય પણ કોઈ વાતને લઈને વિવાદ નહીં થાય ને? ક્યારેય નહીં.